ચંપુજી વાહ તમે યાર એક્ટિવા ના લાવા દે જોજો તાપ તાપ થઈ ગયો ખેતરમાં પણ હું તો પૈસા જોઈ છે ગોડો થઈ ગયો છું એમ હું તો પૈસા ઓછી ના લાવે તો પેલા નાથજી પાસેથી તે આપવા જો તો એમ આ તો પેલા ભાઈએ કીધું મને છે ફિંગર પેલી તિજોરી લાવે એટલે હું તો કઈ ખોલી ગયો તો ઝાટકો આવી ગયો પૈસા જોઈને એમ થઈ ગયું આદમી આટલા બધા પૈસા મારા પાસે હોય ને તો પેલી કાળા કાળાનો ઘોડો લઈ લે ઘોડો સ્કોર્પિયો લઈ લે સ્કોર્પિયો લે હેડજો આજ તો સ્કોર્પિયો ની તમારે આજ તો તમારા છોકરાને સ્કોર્પિયો લઈ મારે લાવવી છે હા હેડો પણ કેટલા જોઈને આયા તિજોરી ભરી ઓહો તમારા છોકરાને લગ્ન કરવાના છે એટલે આમાં આપણે લોન ના કરાવવી પડે એટલે છે ને આપણે કોમ કરવું પડે પેલા આદમી તિજોરી તોડીને દેતા આવીએ તિજોરી તોડી નહીં આપણે બે જવાન છે એક જગ્યાએ અને આખી તિજોરી ઉપાડીને જતું રહેવાનું છે એમ તિજોરી ઓહો એટલી કેટલા પૈસા છે અંદર પૈસા ઓ મને તો પૈસા પૈસા તમે તો પૈસા પાઈ ગોડા જે અવાજે બે જો તમારો તીમ કા લે હેડ જો આપણે જઈએ હેડો આ છોકરો કે કહેતા રમજો આઈ કણ રમજો અમે જીઓ ઓ નો બે જો ફટાફટ ઓય રમજો પેલા બેટો ને થઈ રહ્યું છે પેલી ગાડી છે જોઈએ નાગા પાછી છે તિજોરી ઉપાડી જવું ઈ નહીં ભરાંડી થાવ આપણે એકટીવા કશું નહીં લઈને જવાની છે પેદલ ખબર પડી જાય એટલે હેડતા જઈએ હેડજો ફટાફટ હેડો આ ના જે પૈસા લેતા 50,000 રૂપિયા વેચવા ત્યાં હાલવા જવું છે ને ગરમી છે પછી 50 ડિગ્રી ગરમી પડે છે એટલી 50 ડિગ્રી મેં તો ઘરે જો હેતરમાં બનાવી છે કણ આવ્યું છે એમ કા એટલે ભાઈ કહેતા હતા કોઈ કણ ઘર છે કણજો છે આ જ છે ને એનો ઘર જવું હું કોઈ એ બાજુ જવું છું કે એટલે નાથજી ઘેર હાલતા હોય એમ અને ગરમી તો જો એ લાગે છે ને છો જવાય જ ના એક્ટિવા લઈને તો પેલા આદમી ગરમી પડે હું અને પૈસા લ્યો ગણી લ્યો 50,000 તો હવે ગણ્યા કમ્પ્લીટ જ હગી તો અને આ વેચ 3,000 રૂપિયા 3,000 ગણજો પાછા પછી કે હો 1 2 3 ને 500 વધારશે એ તો આ તો લોન કરાઈ છે લોન 1 કરોડ રૂપિયાની એ રે પૈસા જેટલા એટલી 1 કરોડ ની 1 કરોડ રૂપિયા ની ઓહો જે થોડા મને આવતા જજો એટલા તો વ્યાજ હતી પાછા 500 વધારે હાલતો દીમ આપો વધારે પણ માર ના જો એવું છે ઓહો આ તો હાથ ગણેલા ખાધા તો હું આવ્યો 2 મિનિટ ખાલી આમ મૂકીનો છો ઘરમાં મૂકી ના હા દાર પાડે જવું તું પણ ગરમી જેટલી પડે છે આ તડકાનું પાણી નાથજી હું કુવો ઘર બનાવી છે યાર તમે તો રસ્તો એ નહીં હોય આવવાનો તો ના રસ્તો બોલો આ તાપ થઈ ગયો આ તો મારે પેલી ઝાડમાં પાણી વાળા જવું છે ને ઓહો તે શેરીના ઝૂમડી છે તડકો કેટલો પડે છે હું એવા લગનમાં આવ્યો તો હુલેમો ચોકન હુલે ચમ લગનમાં એવું ઓહો અને પેલા પૈસા હાલવાના હતા કે મારે વ્યાજાથી એટલે હાલવા આવ્યો તો એવું ઓહો બાર માર્યો કોઈ આપવાનું થઈ જવું લઈ જાય તો નજર આગળમાં કોઈ થતું નાથજી નજર આગળ તો નહીં હા પાણી તો હાલો પાણી ગણવાઈ ગયું નહીં ચમકણ ના આવું હું ભરો પાણી આવે એ મારે આવી ચીજ જોઈ લે છે 1 કરોડ રૂપિયા લાવ્યો છું હું એટલે મારે મેલા પર બતાવ સીવતા હોય તો પેલું કુક પેલા કહેતા હતા સીએ પેલા ચંપુજી માં કહેતા હતા કે નાથી તો પેલી સી કહેવાય આમ ફિંગરવાળી તિજોરી ના આમ નહીં રાખી. બતાવો કે બને બહુ એક ખોલો નાથી ખોલો બતાવો કે આવું ના કરાય અને પુગલી તિજોરી ના જોવાય અરે મારે લાવી છે એટલે એ તો હું આયો એમ દાદી તો બતાય બતાવો ભલા આદમી બતાવો જી કેમ ના જોવાય ઓ અને બોલાજી બીજા તિજોરી ના જોવાય સમ હા ઉપર એ ભલે જલ્દી નીકળ આ પૈસા ચોથી લાલ ના થજો
કે કોઈની છે ને ચોરી કરવી પડશે. એ હેનાજી પોણી આલો કરાવી મારા મોડ થાય તો છોલો કરાવવા બાકી તો 500 રૂપિયાનો પોણી તો આલુ છું પાછું પોણી લે બહાર છે પોણી તો પાછા એ મારે જે ફોન હેલો હા ઇમરજન્સી છે ઓ નો હાલ લજાયો હા એ નાજી હા? મારો ફોન આવ્યો તો ડોહી મોદી થઈ જશે ઇમરજન્સી ચીડો હિકલે મથી સીવી ડોહી હા યુનિક નાલી જૂની ઓહો લ્યો આ 500 રૂપિયા છોકરાને આલજો તમારા હા હું ફટાફટ જાઉં છું પેટ્રોલ પતી ગયું કોણ મારતો આ આજ તો મારે આતીને શેર સર્વિસ છે આતીની હા હોબળો કે પણ બોલો ઈ છે ને જો માર પડે ને તો ભાઈ ખાઈ લેવાની નોમ નહીં આલવાનું એકબીજાનું પાછું પેલા ઊંઘ્યા હોય તો આપણે સોનમોહન જવાનું ઓહો ઈ છે ને આ તો ખરાબ બપોર છે 2 વાગ્યા છે એટલે તો હુઈ જાય છે અંડો હોય છે ને હેતરમાં જતી રહેશે કે એ આવતી જ નહીં ઓહો લે હજુ ફટાફટ